હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને. અત્યારે આપણે આવી ગયા છીએ વાડીના રસ્તે. કેટલો ટાઈમ થઈ ગયો, હમણાં કામમાં નવરો નહોતો એના લીધે વાડીએ કંઈ જવાનું થતું નહોતું. મારા માસીની વાડીએ જો અત્યારે જાઉં છું. બાકી અચ્છા, અમારા ગામની કોરાટ અને આ બાજુ રસ્તો, આ બાજુ રસ્તાનું કામકાજ ચાલુ અમારા વાસ બાજુથી. એટલે આપણે ગામમાં થઈ અને જો આ રસ્તે પોગી ગયા હી. હવે અહીંથી જવું ડાયરેક્ટ આપણે પેલા વાડી બાજુ. હાલો વાડી બાજુ આપણે હાઈલા જઈએ. ત્યાં લગીને તમે બન્યા રહેજો બ્લોગમાં, ક્યાંય જતા નહીં. નવા આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે પેલા હાઈલા જઈએ. વાડીએ પોગી ગયા છીએ. અહીંયા કોઈ લાગતું તો નથી. આજે ગેટ બંધ છે. આપણે પેલા ગેટ ખોલી નાખી. નીચે મારેલું છે. ઓહો, અમારા માસી એને બહુ કઠણ બાંધ્યું છે બધું. ખુલી જાય તો એ સારું. તો ખુલી તો ગયું હે. ઊંડા અંદર લેવું જોઈએ પેલા. હજી ઊંડા અંદર લઈ અંદર આવી લેજે. કોઈ છે તો નહીં અહીંયા. આપણે ગેટ બંધ કરીને જો આવી ગયા. આ અમે લોકોએ બનાવી હતી. અમે લોકો અહીંયા લોકડાઉન હે ને કામ કરતા. જોઈ લે આ રૂમ. અત્યારે તો તાળું હે. ચાવી હું લઈને નથી આવ્યો, નકર તો મળી જતા ચાવી. અમારા માસીની વાડી છે. પાણા હતા ને, પાણા એ લોકડાઉનમાં વીણવા આવ્યા હતા. અહીંયા બહુ પાણા હતા જમીનમાં. પાણાની ઢગલા કરીને નાખ્યા ને ઘણું કર્યું. અમે વાવવાનું કીધું હતું અમને લોકોને, પણ અમે લોકોએ વાવ્યું નહીં. અમને દીધું હતું મારા માસીને એને વાવવા. મારા પપ્પાને મારા મમ્મીનો વિષય નહીં. એટલે જોઈ લ્યો. ઢોરાઈ રાખ્યા અહીંયા. ગા અને ભેંસ ને એવું બધું રાખ્યું છે. અત્યારે તો કાંઈ વાવ્યું નથી આ જમીનમાં, કેમ કે અત્યારે પાણી નથી અહીંયા. એટલે ચોમાસામાં વાવશે એટલે આપણે આખી સિરીઝ ચાલુ કરવાની છે એની આખી. કેમ કે આખા ચોમાસામાં આપણે એના વાડીએ જ રહેવા વહી આવવાના છે. એટલે પછી વ્લોગ બનાવશું અને તમને બધું દેખાડશું. એ બાને મારે અનુભવ થઈ ગયો. આ તો બાકી પડી ગયો. જો નરિયા વાળું બનાવ્યું હતું બાજુમાં જ એવી જ ઝૂંપડી જેવું, પણ એ પડી ગયું. બાકી તમે અત્યારે ખાલી વ્યૂ જો, મજા જ આવ્યા રાખે. સાંજે તો એમાં બહુ મજા આવે બેહવાની અહીંયા વાડીએ. ઓમ એક રીતના મજા ઘર કરતાં મજા અહીંયા આવે. જમવાની એવી મજા આવે અને માથે જતા આમ શાંતિ. જો કોઈ છે એટલે આમ અવાજ કાંઈ તમને ન આવે. એટલે મજા આવે. એકલો માણસ જે હોય ને મજા જ આવ્યા રાખે. એમ થાય કે મોજ જ છે. એમ સાચું તો અહીંયા જ છે. જે તમે કહો એ ઘરે તો હજી ઠીક ઠીક છે. મને કોઈક કહી ને એમ કે તું અહીંયા વાડીએ હાવ રહી જાય, તો હું અહીંયા રહેવો હોય એવું. વાડીએ ને વાડીએ ખાવા પીવાની ઉપાધિ નહીં, કંઈ બનાવતા આવડે તો અહીંથી બનાવીને ખાઈ પીએ લઈ. કાંઈ ટેન્શન જ નહીં. ખાટલો જો એમનામ જ છે. અમારા માસા એવા લાગતા હતા, બહેન કરીને પાછા વયા ગયા. મને કીધું તું ખરી કે જાય તું વાડી બાજુ. એ કે હું આવીશ. પછી આવ્યો હે નહીં હજી કંઈ. આ શેનું ઝાડ છે ને એ તમે મને જરીક કોમેન્ટ કરીને કહી દેજો. મને તો ખબર નથી. અહીંયા બધું વાવ્યું છે નાના મોટું. ટમેટી થયું છે જો. જે જ આવ્યા રાખે. છાણાની વ્યવસ્થા કરી રાખીએ. ગેસના બાટલા પૂરા થવાના ને જો છાણા બાણા બધું અહીંયા જ રાખ્યું. ઉપાધિ ને એને બનાવીને ખાઈ લ્યો ને મોજ કરો. થોડાક દી તો ગેસની તકલીફ તો રહેવાની. આ ઝાડું અમે લોકો એવું તો ગાઈસ આજથી લોકડાઉનમાં થઈ ગઈ છે. મારા ખ્યાલે 2 થી 3 વર્ષ થઈ ગયા છે.
2020 હતું ના, 2019 વી ને 21-22, હા 21-22 હશે લોકડાઉન. 21 ચાલુ થયું, 20-21 ત્યારે આ ઝાડું વાવ્યું હતું. હા હે ભાઈ અમે દેખાય એ બધાય. થોડોક ટાઈમમાં હવે પાણીનું કરી નાખશે કંઈક. હજી તો વાર લાગશે. પાણીની સગવડ થઈ જાય અહીંયા ગાર કરાવી નાખશે અહીંયા કૂવો. એટલે પછી એની ઉપાધિ નહીં પાણીની. લાઈટ ને એવું બધું ટીવી ની બધું અંદર છે. પણ એમાં એવું ને હું ચાવી લીધા વગર આવ્યો એટલે. બાકી તો ટીવી બીવી ચાલુ કરત આપણે લોકો અને જોત ઘડીક વાર. બે ઘડીક અહીંયા વાર ઘડીક વાર પછી કંઈક નવા જૂની કરી અહીંયા ને. આ લીમડો જો અમે લોકોએ વાવ્યો હતો અહીંયા તો રીયા રાખી દીધા. હું કરવાના કઈ ખબર પડતી નથી આને. મકાન બનાવવાનું લાગે હવે અહીંયા પાછું બીજું એકાદું. અહીંથી ડેમ બહુ નજીક પડે એમ. અહીંથી હેલા ગયા હોય ને સીધું ડેમ નજીક પડે. અમે ફાર્મ હાઉસ છે ને મકાન બહુ જોરદાર બનાવ્યું લોકોએ. જમીન બહુ મસ્ત છે બધી રીતના. નારિયેળી ને બધું મસ્ત વાવ્યું આમ કઈ ઘટે જ. હાલો હું તમને દેખાડું. કોઈ નથી આમાં તો અવાજ આવતો હોય કોક ને કોક હોય એમ. આજે કોઈ દેખાતું નથી. આમાં ઓલી ખેલા અમારા લોકોએ અહીંયા માસી અને એના ઘઉં આવ્યા હતા. છેલ્લે ઘઉં કઢાવવા આવ્યો હતો અહીંયા. હમણાં પછી એક ધોક બનાવ્યો રાતે આવ્યો હતા એ ઠેક અત્યારે છે આવ્યો થઈ ગયા. હું ચોમાસું આવવાની રાહ જોઉં. ચોમાસું આવે ને પછી હું અહીંયા વાવવાના તો કંઈક મજા આવે. મને હું મારી રીતના વ્લોગ ને વિડીયો ને ઉતારું અને થોડું ઘણું જાણકારી મળે કે કઈ વસ્તુ કેવી રીતના થાય અને શું ટાઈમ લાગે ને બધી વસ્તુ નોલેજ મળે ટૂંકમાં એના લીધે. વાઈડ કરી નાખી છે જો અહીંથી રસ્તો હતો ઢોર કરી જતા હતા ને એના લીધે પણ માસીને જો ઝાડો અમુક જગ્યાએ વાવી નાખ્યા. અમુક જગ્યાએ વાઈડ કરી નાખી છે અમે. બાકી મસ્ત વ્યૂ એક નંબર આવે. એ લોકોએ નારિયેળીની વાવ્યું ને એટલે જોઈ લ્યો તમે ખાલી. અહીંથી લગભગ દેખાતું નહીં તમને. તો દેખાતું હશે. મસ્ત કરીને બધું વાવ્યું છે. એની માટે પાણી જોઈએ ઉગાવવા હાટું વાંધો જ પડે. એમાં એવું થાય કે અહીંથી પછી આ લોકો હે ને એ પાણીના ફેરા કરે. પછી હું જીવન દાદાનું મંદિર અહીંથી હેલું પડે એટલે મંદિરેથી હું પાણી ભર્યા રાખે. મારા માથા આખો દી કેરબાન હાર્યા રાખે એટલે અમુક જગ્યાએ તો પાણી પાય. બાકી તો હું ઢોરના પાણી પીવડાવવાનું બધું થાય એટલે વધારે વાવો નહીં અત્યારે તો ભાઈ. ચોમાસું આવશે અને વરસાદ થશે પછી કંઈક વાવશે. હવે ત્યાં લગીને તો હું હજી તો ઉનાળો જ હાલે છે એટલે હવે લોકડાઉનમાં તો અહીંયા રહેતા ને અહીંયા જમતા ને બધી બપોર લગીને અહીંયા જ હોય. પણ એ ટાઈમમાં બહુ વધારે તડકો પડતો એમ. બપોર તો કામ ન થતું એવા ટાણે તો અમે નીકળી ગયા હોય લોકો અહીંથી ઘર બાજુ હેલા ગયા હોય. લોકડાઉનમાં શું કારખાના કામ ને ચાલુ હતું નહીં કંઈ એટલે મમ્મી ને પપ્પાની બધે ઘરે રહેતા. કેમ ટાઈમ વયો ગયો એ ખબર જ ન પડી. હવે હેલાથી પાછા આપણે વ્યૂ અવાજ બહુ મસ્ત એનો. હમણાં રાત પડી જાય ઘડીક વાર પછી ખબર નહીં પડે. 5 વાગ્યાનો આવ્યો હતો ક્યારે હમણાં રાત પડી જાય એ ખબર નહીં પડે. થોડી વારમાં ભાઈ હાઈલા જઈએ આપણે ઘર બાજુ પાછા. કેમ કે ઘરે કામ આવી જાય. મારા પપ્પાને ઇન્જેક્શન દેવા જવાનું થાય એના લીધે પાછું ઘરે જવું જોઈએ હમણાં થોડી વારમાં.
કાલે પાછું ITI બાજુ જવાનું હા, અને મારા પપ્પાને દેખાડવા જવાનું, એટલે હવારના પોરમાં ત્યાં મૂકવા જઈશ ગોંડલ. અને ITI બાજુ હેલો જાય, કેમ કે પરમદી અમારે જવાનું કંપની વિઝિટિંગમાં સાયન્સ સિટી રાજકોટ બાજુ, એટલે આપણે વ્લોગ બનાવશું ત્યારે. ઘડીક વાર પાછા અહીંયા બેસી જાય. થાકી ગયા હાલે હાલે, એટલામાં થાકી જાય. હજી તો આમાં તો કેટલું કામ કરવાનું હા. એક રીતના આમ ટેવ ન હોય ને વધારે હાલવાની, એના લીધે પહેલાં હતી, પણ એક ભાઈબંધ વયો ગયો ને એ પછી ઓછું થઈ ગયું હાલવાનું. નકર બહાર જ હોય આખો દી બે ભાઈ. કાંઈ વાંધો નહીં, બીજું તો શું આવે. એવું તો નાનું મોટું હાલ જ રાખવાનું. થોડાક દીમાં એ ભાઈબંધે પાછો આવી જાય અહીંયા. મારો બર્થડે આવે એટલે 14 એપ્રિલે, એટલે થોડાક દીમાં એ આવવો જોઈએ. આવશે પછી એને વ્લોગમાં ચાલુ કરી દે. એ કહે જ છે ફોન કરીને કે હું આવું ને એટલે આપણે બે ભાઈ પાછા ચાલુ કરી દેવું એક વ્લોગ બનાવવાનું. મેં કીધું વાંધો નહીં. મેં કીધું ભાઈ આપણો એડિટર એ જ છે, ગમે ત્યારે જરૂર પડે. આપણો નાનો ભાઈ જ છે ટૂંકમાં. ગમે ત્યારે જરૂર પડે થંબનેલ ને એ બધું એ બનાવી દે, વિડીયો બનાવીને એ નાખી દે. ખાલી આપણે એડિટિંગ શું કરવું, હું વ્લોગનું એડિટિંગ કરવું અત્યારે તો શીખવું નાનું મોટું. વ્લોગ જે એડિટ થઈ હું જ કરું અત્યારે. થંબનેલ બનાવતા એક નથી આવડતું, થંબનેલ એ બનાવી દે ભાઈબંધ. એટલે શીખા રાખી ધીમે ધીમે. હું વાંધો નહીં આગળ જતા. હવે તો આપણે આ જ લાઈન લેવાની આગળ. નોકરી બોકરી તો કંઈ કરવી નથી આપણે, બ્લોગિંગમાં જ આગળ જવાનો વિચાર છે. આગળ જતા તો હવે ટૂરના ને એવું બધું ચાલુ કરી દેવું વ્લોગ. પણ હજી નિરાયતે હજી હું હા પેલું પગલું ભર્યું હોય એના લીધે રહ્યું ને ધીમે ધીમે. ઘરે થોડીક સિચ્યુએશન હું નાના મોટું આવું દવાખાનું આવ્યા જતું હોય, એટલે હજી હું બહાર ન નીકળી શકું. પાછું હું એકનો એક હું, ભાઈ હોય ને તો હજી અલગ વાત છે. તો એક જણો અહીંયા હોય ને તો હાલે. ઓલું મારા ફરજિયાત અહીંયા રહેવું જ પડે. એના લીધે હું બહાર નથી નીકળતો બહુ. કોલેજ બહાર કરવા જવી હતી, પણ એમાં એવો ઘરે રહેવું પડે એટલે કાંઈ કરી નહીં. બધું ITI અહીંયા ને જ છે, તો અહીંયા ચાલુ કરી નાખીએ ITI. એમાંય જવું હોય તો જાઓ, નકર થયું બહુ એમાંય કાંઈ મન નથી લાગતું. વિચાર તો ખાલી એટલું જ છે કે વ્લોગ બનાવું ને અપલોડ કર્યા રાખું, તમે લોકો જોયા રાખો. વ્યૂની કાંઈ ટેન્શન નહીં લેવાની. વ્યૂ તો એક દી થઈ જાય ફેરવું એમ. ના, પહેલાં કરતાં ઘણું ખરું ફેર થઈ ગયું એમ. પહેલાં કોઈ ઓળખતું નહીં, અત્યારે તો ઘણા ખરા ઓળખે એમ. આપણે વ્લોગ ચાલુ કરીએ ને ગામમાં, હું વ્લોગ ચાલુ કરું ને ગામમાં, એટલે એક ભાઈ હમણાં એવા ફેરા થયા કે તમારો અવાજ સાંભળેલો કે તમે તો ઓલા વ્લોગ બનાવો એ નહીં. મેં કીધું હા. મેં કીધું હું વ્લોગ બનાવું. એટલે એમ કરતાં હું માણા આપણને ઓળખે ટૂંકમાં. બાકી નામ તો બનાવવાનું જ છે. એક દિવસ લાગશે વાર, આવશે મજા, કરી દેખાડવાનું ટૂંકમાં. અમુકને જે એમ હતું ને રિલેટિવમાં કે આના છોકરા કીધે કાંઈ નહીં થાય, આને કીધે શું થા, એને કરી દેખાડવાનું હોય આમ ટૂંકમાં. તે દી એને કહીશ કે જોઈ લે ભાઈ કે આ કરતો તો. અમુકે તો નાય પડી હતી ગઈશ કે તું વ્લોગ બનાવીમાં આ ન કરી, કે કારખાને ચડી જા કામ ધંધે. કે તો એ તમારો ભાઈ રહ્યો ને આ બધું ચાલુ રાખ્યું, એનો ફળ અત્યારે આ કે પ્રમોશન ને એ આવવા માંડ્યું ધીમે ધીમે. અને ઘણું ખરું મને ડિફરન્સ દેખાવા માંડ્યું. પહેલાં ચાલુ કર્યું હતું ત્યારે અને અત્યારે ચાલુ હોય ને એમાં કાંઈ વાંધો નહીં. સમયનું કામ કરે ને આપણે મહેનત કર્યા રાખો એટલે ફળ ઉપરવાળો દેવાવાળો છે જ, એ આપણને ફળ દેશે અને આપણે આગળ વધી જવું એક દી. પણ એક દી થાય, એક દિવસમાં નહીં થાય. એક દિવસ પણ જરૂર થશે એની જેવું. એક દીમાં કાંઈ વસ્તુ નથી થતી, પણ એક દિવસ જરૂર થાય છે એની જેવું. હા તેથી ફોન આવ્યો કોકનો, પેલા જોઈ લે કેનો ફોન આવ્યો. એ વાડીમાં શું કરી ગયું કઈ ખબર નથી પડતી. બે આમ બાજુ કે કાયલા જઈએ. એટલે ઓલા ગધેડા આવી ગયા લાગે. અહીંયા વાડીએ ગધેડા આવી ગયા હે. નીલ ગધેડા નહીં, નીલ આવી ગયા. બે નીલ. હા ત્યાં ગયો તો મારા બેન નો વિડીયો કોલ ચાલુ હે. વાતચીત કરી લે પેલા આપણે. ઓ ભાઈ મસ્ત એવો વ્યૂ થઈ ગયો છે, જોઈ લો તમે. એક હટાને એવો વ્યૂ. આજ સારું છે કે રવિવાર છે એટલે કોમ્પ્યુટર ક્લાસીસની રજા હતી, તો જો આ નજારો માણવામાં આવ્યો, મજા આવી એમ. આનો અનુભવ કરી શક્યા. બાકી તો કોમ્પ્યુટર ક્લાસીસ
પણ હવે માનું ને તમે તો છેલ્લા સ્ટેજ ઉપર હોવ એટલે હવે 2 થી 3 દિવસ થશે, વધી વધીને 5 દિવસ થશે પછી પૂરું થઈ ગયા. હજી થોડી ઘણી હું આપણને બોલવામાં ભૂલ પડે પણ એ હજી અત્યારે ઈગ્નોર કરજો, કેમ કે હજી થોડોક ટાઈમ થયા પછી તમારો ભાઈ થઈ ગયા સેટ. ઉપાધિ જેવું થા નહી. હું છે દેખાડા કરો હે? ભૂખ લાગી લાગે હા લોકોને. હું દેખાડા કરો હો? હમણાં થોડી વારમાં આવી છે પછી ખવરાય છે. તરસ લાગી લાગે. પાણી ભરેલું નથી નકર હું પીવું જ હવે આવવા જોઈએ થોડી વારમાં એ લોકો માસાની ટાઈમ થઈ ગયો એ લોકો નો આવવાનો. આવશે હવે થોડી વારમાં. આપણે નીકળશું હવે અહીંથી ઘર બાજુ. કામકાજ થોડાક પતાવી દે આપણે ઘરના, એટલે અહીંથી ભેગા થયા આપણે ઘર બાજુ. ઘર બાજુ હાલ્યા જાય, કામકાજ પતાવી દે. કેમ કે અત્યારે તો હવે પાછું શૂટ નહી થાય, કેમ કે ઘરે જઈને એટલે દવાખાને ને એ બાજુ જવાનું થાય. એ પાછા આપણે જમી કરીને પાછા ભેરા થવું. અત્યારે જોઈ સાંજે એવું થાય તો બેવું આવશું અહીંયા, નકર હુઈ જવું ઘરે. રખડવા તો જવાનું થાય જ ક્રિશભાઈ ને અશ્વિનભાઈ ભાઈને, થોડું ઘણું એનું કામકાજ છે એટલે હવે જોઈ જે બાજુ પ્લાન બને એ બાજુ જવું આપણે. અત્યારે પેલા આપણે ઘરે લઈ જાય આપણી ધનોને લઈને. પછી ઘરે આવી ગયા તા અને જાજો ટાઈમ થઈ ગયો હમણાંથી હું મંદિર બાજુ નથી ગયો અમારા મોટે મુંબઈમાં મંદિરે. તો આજે નારિયેલ ચડાવવા જવાનું છે મારે, તો અત્યારે મંદિર બાજુ જાશું અને તમને એ દર્શન કરાવું. ચાલો ધુલીભાઈ બાકી જાવ મારા બેટ દડે રમો. હાલો એટલે આયલા જઈએ આપણે મંદિર બાજુ. નાઈટ ક્રિકેટ ભાઈ. તો પછી મંદિરે તો જો આવી ગયો તો તમે કરી દો દર્શન. ટોપરું વધેરી નાખ્યું અને હવે આપણે જવું ઘરે. ઘરે જમી કરીને પછી ભેરા થાય પાછા. જમી કરી અને પછી આપણે મેળી માથે આવી ગયા છીએ અને બહાર જવાનું તો કેન્સલ થઈ ગયું છે બેહવાનું, કેમ કે કાલ સવારે વહેલા રીલ બનાવવા જવાનું છે ક્રિશભાઈને. એટલે આવો બીજા બ્લોગમાં મળીએ ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને ભેગો થાવ સવારે.